નમસ્કાર દર્શક મિત્રો, આજના સમયના હિસાબે અલગ અલગ બીમારીઓ આપણા ઘરમાં પ્રવેશી ચૂકી છે અને આપણે જે આજે મિત્રને મળવા માટે આવ્યા છે એમને પણ કંઈક તો બીમારી હતી. શું બીમારી હતી, એ સાજી કેવી રીતના થઈ, એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ. પૂરું નામ? અલ્પેશભાઈ જસવંતભાઈ પટેલ. અને તમારું ગામ? આછાવણી. એટલે કયો તાલુકો કહેવાય? ખેરગામ. અને જિલ્લો નવસારી. હા, મને જણાવો કે શું તમને તકલીફ શું હતી? પથરીની બીમારી. અચ્છા, અને તમને કેવી રીતના ખબર પડી કે પથરીની બીમારી છે એમ? સોનોગ્રાફી કરીને એકવાર ઓપરેશન કરેલું. ઓકે, એટલે જ્યારે આ મતલબ કેટલા વર્ષ જૂની પથરી? 5 વર્ષ. 5 વર્ષ. ઓકે, તો 5 વર્ષથી પથરીનો પ્રોબ્લેમ હતો. તમને ત્યારે જ ખબર પડી કે જ્યારે તમે હોસ્પિટલમાં ગયા અને સોનોગ્રાફી કરી? અચ્છા, ને તે પછી ઓપરેશન કર્યું. ને તે પછી પાછી. અચ્છા, મતલબ એક વખત ઓપરેશન થઈ ગયું, એક વખત સોનોગ્રાફી કરાવી અને પછી એનું ઓપરેશન કરાવ્યું એટલે એ નીકળી ગઈ, પણ પછી પાછી થઈ. બરાબર. મને જણાવો કે જ્યારે પથરીનો દુખાવો શરૂઆતમાં થતો તો કેવી રીતના તમને ખબર પડી કે મતલબ શું શું થતું એ થોડીક વાત કરો. પથરીના દુખાવામાં દુખાવો થાય. પેડામાં દુખે. પેડામાં દુખે, કમરમાં દુખાવો થાય. અચ્છા, ઓડકાર આવે. અચ્છા, અને પેશાબ કરો ત્યારે કઈ તકલીફ થાય? ત્યારે કઈ પણ મતલબ હું આપણે ભૂખા પેટને હોય ને ત્યારે ઓડકાર આવે ને વોમિટ થવાનું કરે. અચ્છા, અને કેળમાં દુખાવો થાય. હવે જ્યારે તમને આવું શરૂઆત થઈ તો ત્યારે તમે સીધું હોસ્પિટલમાં જ ગયા, દવાખાને જ ગયા કે પછી કઈ દેશી ઉપચાર કરાવ્યા કે કેવું? દવાખાને. સીધા દવાખાને જ ગયા. બરાબર. એટલે સોનોગ્રાફી કરીને કેટલા સમયમાં તમને મતલબ આ સમયગાળો કેટલો હશે દુખાવો થયો અને હોસ્પિટલમાં ક્યારે ગયા? એટલે પહેલા ઓપરેશન પહેલા. હા, ઓપરેશન પહેલા તો મતલબ દુખાવો થયો પણ નોર્મલ એટલે ગણકાલો નહીં ઉઠો એમ. અચ્છા, કે આટલી મોટી હશે. સહન કરી લીધું એમ? હા, 29 એમની એક ને એક છે તો 18 એમની. અચ્છા, હાથે કિડનીમાં. ઓકે. અને એનું ઓપરેશન થઈ ગયું? હા, થઈ ગયું. અને પછી વળી પાછું કેટલા સમયે આ પાછો દુખાવો પડ્યો? 1 વર્ષની અંદર પાછું તરત જ. 1 વર્ષની અંદર પાછું તરત જ. ઓકે, તે જ જગ્યા પર. અચ્છા, અને પછી તમે પાછું ડોક્ટર પાસે ગયા હશે? હા, ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી. અચ્છા, તો ત્યાં આગળ તમને પાછું પથરી બતાવી? હા, પથરી બતાવી. અને પછી એનું શું કરાયું? કઈ નહીં, આ આપણે તમારી દવા. અચ્છા, મતલબ જે નેટસપ કંપનીની આ જે પ્રોડક્ટ છે આ કોઈ પથરી માટેની દવા નથી. આમ આ નેચરામોર એક્ટિવ, આ ન્યુટ્રી લીવર અને ઇઝી ડેટોક્સ આ તમે વાપરી, બરાબર ને? કઈ રીતના વાપરી? સવાર સાંજ 2 ટાઈમ કે સવાર સાંજ 2 ટાઈમ ભૂખ્યા ટાઈમે જમવા પહેલા 1 ટાઈમ પહેલા 1 કલાક પહેલા. ઓકે, 1 કલાક પહેલા. કોની પાસેથી લીધી તમે? શીતલબેન. આ જે અહીંયા બેઠેલા છે આ શીતલબેન, એમની પાસેથી તમે આ વસ્તુ લઈ લીધી અને તમે શરૂઆત કરી. તો કેટલા દિવસ પછી તમને રાહત મળી અથવા તો તમને એવું લાગ્યું કે હવે સારું થવા લાગ્યું છે? આ મને છે ને 15 થી 20 દિવસમાં ચા કમરનો દુખાવો હતો ને એ સારો થઈ ગયો. ઓકે. અને જે પથરી તમને ક્યારે એવું ખબર પડી કે એકદમ સારી થઈ ગઈ એમ? એ છે તો 3 મહિનાની અંદર મતલબ કેટલું ઉઠે શીતલબેને, પણ આ મને રિઝલ્ટ બહુ જલ્દી મળી ગયું. અચ્છા, કેટલા સમયમાં? હા, લગભગ છે 2 મહિના જેવા થયા ને, 3જા મહિને શરૂઆત થઈ ને. અચ્છા, એટલે બધું કમ્પ્લીટ થવા જ લાગ્યું એમ. ઓકે. તો અત્યારે હાલમાં પથરી નથી એમ? હા, કઈ નહીં, બધું નોર્મલ, કઈ હોય નહીં એમ. અચ્છા, તો એ પડી ગઈ એવું તમને ડાયરેક્ટ ખબર પડી કે કેવું? સોનોગ્રાફી કરી લે ને મેં. પાછી સોનોગ્રાફી કરી? સોનોગ્રાફી કરી લે. ઓકે, મતલબ કે એક વખત તમે જ્યારે પ્રોબ્લેમ હતો ત્યારે પણ સોનોગ્રાફી કરાવી અને જ્યારે હવે પ્રોબ્લેમ દૂર થઈ ગયો ત્યારે પણ તમે સોનોગ્રાફી કરી. તો આજે કેટલા 5 મહિના કીધું ને તમે? કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો? 5 વર્ષથી? 5 વર્ષથી. તો 5 વર્ષથી પ્રોબ્લેમ એટલે તો ઘણો મોટો પ્રોબ્લેમ કહેવાય. તો આ જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ અત્યારે કેટલા મહિનાથી તમે વાપરો છો? આમ અત્યારે છે ને 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. અચ્છા, અને રિપોર્ટ હમણાં કઢાવ્યો કેટલા દિવસ થયા અંદાજે? 9મા મહિનામાં આપણે જોયું, જે મેં તારીખ જોઈ એમાં રિપોર્ટ. હા, એટલે અત્યારે મતલબ દવા પૂરી થઈ તે પછી અમે રિપોર્ટ કરલો. ઓકે, એટલે અત્યારે કદાચ મહિનો જેવો થયો હશે રિપોર્ટ કાઢ્યો, બરાબર ને? હા. અચ્છા, તમને કઈક ડોક્ટરનો અનુભવ જ્યારે આ પથરી તમને બતાવી તો ત્યારે શું કહેતા હતા ડોક્ટર્સ? કઈ નહીં, પિત્તાશયનું જે
ઓપરેશન કરે હા તો એ કાઢીને 1.5 લાખમાં પડે એમ કે અચ્છા પિત્તાશય. ઓકે પણ આ દવા લીધી ત્યારે પિત્તાશય ને બધું એ કમ્પ્લીટ હવે પાછળ સોનોગ્રાફી કરીને તો નહીં બતાવે એમ. ઓકે પિત્તાશય ની પથરી બતાવે જ નહીં હવે એમ. બાકી શક્યતા જ નથી એમ કેતા હતા શક્યતા જ નથી એમ. ઓપરેશન કરવા છે પછી કાઢી નાખવું પડે પડે એમ કે. બરાબર છે હા તો આજે અહીંયા બી રિઝલ્ટ મળી ગયું એ વસ્તુનું મળી. સરસ હમ. તો આજે ઘણા બધા લોકો કે જેમને આવી સમસ્યાઓ છે જ હમ. બરાબર પથરીનો પ્રોબ્લેમ હતો એની સાથે સાથે કમરનો પણ પ્રોબ્લેમ હતો ને મને પ્રોબ્લેમ તો મને એ જણાવો કે એના કારણે કામકાજમાં તમને શું અસર થતી તમે શું કરો છો પહેલા તે જણાવો. હું ડ્રાઇવિંગ કરું ઓકે ક્યાં આગળ વલસાડ ડેપો. વલસાડ ડેપો એટલે બસ ચલાવો છો ચલો. ઓકે અને એના હિસાબે આમ જોવા જઈએ તો રસ્તા જો સારા ન હોય તો આપણને કમરના પ્રોબ્લેમ આવે જ. પ્રોબ્લેમ આવે 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 તો તમને એ પ્રોબ્લેમ હતો 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 હતો. તો હવે આ જયારે વાપર્યું 3 મહિના તો અત્યારે તમે જયારે બસ અત્યારે ચલાવો છો ને બસ ચલો ચલો તો ત્યારે અને અત્યારમાં બેમાં શું ફેરફાર દેખાય ફેર તમને પડે. આ દવા લીધી ત્યારથી એકદમ ફેર પડે. કોઈ પ્રોબ્લેમ જ નહીં મળે હવે મારે. એવો કઈ મતલબ ગમે એટલું ડ્રાઇવિંગ કરીએ પણ કઈ વાંધો નહીં આવે. થાક લાગે જ નહીં હવે. અચ્છા એમ પ્રોબ્લેમ નીકળી ગયા. બરાબર